તો ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થઈ ચૂક્યું છે ને એ વિશે હવે ચર્ચાની શરૂઆત પણ થઈ રહી છે ને જો કે આ બિલનો વિપક્ષે વિરોધ કર્યો છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડ આ બિલ તે મુદ્દે વિરોધ કર્યો હતો। સવાલ એ થાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આ યુસીસી બિલ કેમ નથી ગમી રહ્યું? કોંગ્રેસ અને આપ નેતાઓએ કેમ વિરોધનો સૂર રેલાવ્યો? કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું કે અમને યુસીસી બિલ અંગે પૂછવામાં નથી આવ્યું। તેમણે કહ્યું કે અમે આ બિલનો વિરોધ કરવાના છીએ। કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે પણ મોંઘવારીનો રાગ આલાપ્યો। તેમણે કહ્યું મોંઘવારી ભ્રષ્ટ વહીવટથી લોકો ત્રાહિમામ છે। જે કાયદો દેશમાં લાગુ થયો નથી તે લાવવાની જરૂર કેમ તે સવાલ પણ પૂછ્યો। ચેતર વસાવાએ પણ યુસીસી બિલનો વિરોધ કર્યો હતો। આજે પણ તૈયારીઓ છે કે યુસીસીનો બિલનો અમે વિરોધ કરીએ છીએ। આજે પણ કરીશું અને વિધાનસભામાં બી કરીશું અને બહાર પણ કરીશું, કેમ કે જે પ્રમાણે આ બિલ લાવવામાં આવ્યું છે, ઉતાવળે લાવવામાં આવ્યું છે અને બિલના અંદર જે મુદ્દાઓનો સમાવેશ કરવામાં જોઈતો હતો તે સમાવેશ કરવામાં આવ્યો નથી। એટલે આ બિલ યુસીસીનું આવી રહ્યું છે તેનો અમે અમારા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાહેબ અને બીજા અમારા જે અલગ અલગ તંઝીમો છે, આગેવાનો છે, સમાજના સ્કોલર છે, એ બધા જ લોકોએ અગાઉ પણ જ્યારે આ કમિટી આવી હતી ત્યારે અમે રજૂઆત કરી હતી કે આને જે પ્રમાણે અમને સાંભળવા જોઈએ તે પ્રમાણે અમને સાંભળ્યા નથી અને જે મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે, ઉતાવળે કરવામાં આવ્યો છે અને જે પ્રમાણે અમારી રજૂઆત, અમારી જે માંગણીઓ છે તેને સ્વીકારવામાં નથી આવી। મોંઘવારી, બેરોજગારી અનેક મુદ્દાઓ છે કે જે મુદ્દાઓથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। એટલે જે કાયદો દેશમાં લાગુ થયો નથી એ કાયદો ગુજરાત વિધાનસભામાં લાવવાની કેમ જરૂર પડી? આ ફક્ત અને ફક્ત ચૂંટણીઓના અનુસંધાનમાં એક રાજકીય મુદ્દાના આધીન આ મુદ્દો વિધાનસભા ગૃહની અંદર આ કાયદો લાવવામાં આવી રહ્યો છે। જે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા લઈને જ્યારે બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમે આ બિલનો આગળ પણ વિરોધ કર્યો હતો અને આજે પણ વિરોધ કરીએ છીએ। આદિવાસી સમાજને આ બિલમાંથી બાદબાકી કરવામાં આવી છે એવું જણાવવામાં આવી રહ્યું છે, છતાં અમને ભીતિ છે, સામે ચૂંટણી છે એટલે કદાચ આદિવાસી સમાજને સમાવેશ નથી કર્યો, પણ આવનારા દિવસોમાં ચોક્કસ એમાં સુધારાના ભાગરૂપે આદિવાસી સમાજનો એમાં સમાવેશ થશે। આપ સૌ જાણતા હશો જે પ્રકારે એક વર્ષ પહેલા સમાન નાગરિક સંહિતાની કમિટી જ્યારે જિલ્લા કક્ષાએ સામાજિક, રાજકીય, ધાર્મિક અને તમામ પ્રકારના આગેવાનોની જ્યારે અભિપ્રાય લેવા માટે આવી હતી ત્યારે ગુજરાતમાં 80% જેટલા લોકોએ આનો વિરોધ નોંધાવ્યો છે। એટલે લોકમતની વિરુદ્ધમાં જઈને આ બિલ લાવવામાં આવી રહ્યું છે।